નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 2 એકમ અને માપનમાં વિડિયો લેક્ચર નંબર 12 માં આપણે ગુજકેટ નીટ ને લઈને એમસીક્યુ ની ચર્ચાઓ કરીએ છીએ. તમને સેન્ડ કરેલી પીડીએફ ફાઇલમાંના કેટલાક એમસીક્યુ કે થોડા અટપટા છે, જેમની ગણતરીઓમાં સમજ ન પડે તેવા એમસીક્યુ મેં બોર્ડ પર લીધા છે. તો આપણે જોઈએ, જેમાં પહેલો એમસીક્યુ હું રકમ રીડ કરું છું કે P બરાબર A upon B e raised to minus AZ by theta સંબંધમાં B એ દબાણ છે. B એ દબાણ છે એટલે P એ દબાણ છે એવું આપણે કહી ના શકીએ. આપણે શું આપ્યું છે? B એ દબાણ છે, Z એ અંતર અને થીટા એ તાપમાન દર્શાવે છે. તો સમીકરણ આપણને આપ્યું છે P બરાબર A upon B e raised to minus AZ by theta સંબંધમાં જ્યાં B એ દબાણ છે, Z એ અંતર છે, થીટા એ તાપમાન દર્શાવે છે. તો P નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓમાં આપણે જોઈ લીધા, પારિમાણિક સૂત્રની મર્યાદાઓમાં કે E ના ઘાતાંક વાળા પદો જે છે એને પરિમાણ રહિત માનવામાં આવે છે, જેને એક્સપોનન્ટ બેઝ આધારનો જે ઘાતાંક હોય એ ઘાતાંકને આપણે પરિમાણ રહિત માનીએ છીએ. એટલે E વાળું પદ જે છે આ e raised to minus az by theta જે છે એ પરિમાણ રહિત પદ છે. પારિમાણિક વિશ્લેષણની મર્યાદામાં થિયરીમાં મેં તમને કીધું હતું. માટે e raised to minus az by theta ને આપણે પરિમાણ રહિત માનીશું. એટલે અહીંયા લખ્યું છે કે e raised to minus az by theta બરાબર પરિમાણ રહિત. આધારનો પરિમાણિક સૂત્રની મદદથી આપણે પારિમાણિક સૂત્ર શોધી શકતા નથી અને તેને આપણે પરિમાણ રહિત માન્યું છે. એ પારિમાણિક વિશ્લેષણની મર્યાદામાંનો એક ભાગ છે. થિયરી આ હોવી જોઈએ. Az by theta બરાબર પરિમાણ રહિત એટલે એક ધારી લે. તો Az by theta બરાબર 1. હવે આપણે લાવો છે a, તો a ની સૂત્રોનો કરતા કરીએ તો થીટા છેદમાં છે તો અહીંયા અંશમાં આવી જશે, ના અંશમાં છે તો છેદમાં આવી જશે. માટે e નું પારિમાણિક સૂત્ર બરાબર થીટા નું પારિમાણિક સૂત્ર છેદમાં z નું પારિમાણિક. હવે થીટા કોણ છે? તો થીટા એ તાપમાન દર્શાવે છે અને તાપમાનનું પારિમાણિક સૂત્ર કેલ્વિનમાં k, તો એનું પારિમાણિક સૂત્ર આપણે k લખી દીધું. અને z એ અંતર દર્શાવે છે તો અંતરનું પારિમાણિક સૂત્ર એટલે લંબાઈ, એટલે આપણે યાદ રાખી દીધું. પરિણામે a નું પારિમાણિક સૂત્ર આપણને શું મળ્યું? દળ તો છે એની અંદર, એટલે m0 l-1 t0 k1. આ કોનું પારિમાણિક સૂત્ર મળ્યું આપણને? a. હવે a upon b, તો a upon b જે છે આ તો પરિમાણ રહિત છે. એનો અર્થ એ થયો કે p નું પારિમાણિક સૂત્ર a upon b ના પારિમાણિક સૂત્ર બરાબર હોવું જોઈએ. માટે p a upon b બરાબર p નું પારિમાણિક સૂત્ર. હવે a નું પારિમાણિક સૂત્ર આપણે લઈ આવ્યા છે m0 l-1 t0 k1. m0 l-1 t0 k1 એ a નું પારિમાણિક સૂત્ર લઈએ. હવે b શું આપ્યો છે આપણને? તો b સંબંધમાં b એ દબાણ છે. હવે દબાણનું પારિમાણિક સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે m1 l-1 t-2. દબાણનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l-1 t-2. આપણે એ લખી દીધું. હવે આ m અંશમાં લઈએ તો -1 થઈ જશે. -1 ના -1 કેન્સલ એટલે 0. આ -2 ને ઉપર લઈ જઈએ તો +2 અને k1. પરિણામે p નું પારિમાણિક સૂત્ર આપણને શું મળ્યું? m-1 l0 m-1 l0
T2K1. તો આ આપણને મળ્યું P નું પારિમાણિક સૂત્ર. અહીંયા P એ દબાણ દર્શાવતું નથી. દબાણ તો કોણ દર્શાવે છે? B. તો કેટલીક વખતે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષકો આ રીતે જે વ્યવહારિક અને આપણે વ્યવહારમાં જે સંકેતો અને જેને જે સંકેત વિશે આપણે જે ભૌતિક રાશિ માનતા હોય તો એના સંકેતો બદલી નાખે છે. કારણ કે એ જાણવા માંગે છે કે ખરેખર એ લોકો એક્યુરેસી, ચોકસાઈ, પ્રિસિઝન કેટલી રાખીને એ કરી રહ્યા છે. ઓકે, તો આ એક પારિમાણિક વિશ્લેષણની મર્યાદા પર આધારિત એક MCQ હતો. ઓકે, હવે આપણે જોઈશું 129મો પ્રશ્ન. તમારી PDF ફાઇલની અંદર આપ્યો છે. હું પ્રશ્ન વાંચું છું. વર્ગમૂળમાં GH/C ઘનના પરિમાણ કઈ મૂળભૂત રાશિના પરિમાણ જેવા છે? એ તમને આપી છે દળ, લંબાઈ, સમય, ઓકે, વિદ્યુત પ્રવાહ. શું કહે છે? વર્ગમૂળમાં GH/C ક્યુબ. હવે આ G કોણ છે? તો G એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. H કોણ છે? પ્લેન્ક અચળાંક છે. C કોણ છે? પ્રકાશનો વેગ છે. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. તો આ ભૌતિક રાશિનું આપણે આ સમીકરણનું સાદરૂપ આપીએ અને એનાથી આપણને કઈ મૂળભૂત ભૌતિક રાશિ મળશે, એનું પરિમાણ કોના જેવું છે એ આપણે નક્કી કરવું છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે આ જે વર્ગમૂળ છે એના બરાબર 1/2 લખાય. એટલે વર્ગમૂળમાં GH/C ક્યુબ બરાબર બ્રેકેટમાં GH/C ક્યુબ રેઝ ટુ 1/2. કારણ કે વર્ગમૂળ એટલે 1/2 જ થાય. એટલે 1/2 ઘાત G નો પણ છે, 1/2 ઘાત H નો પણ છે અને 1/2 ઘાત C નો પણ છે. હવે આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર જાણીએ છીએ. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર m-1 L3 T-2 છે. હમણાં ટેસ્ટમાં પણ પૂછ્યો હતો આપણે. m-1 L3 T-2 છે. H પ્લાન્ક અચળાંક એ બી આપણે જાણીએ છીએ m1 L2 T-1. અને પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર કોણીય વેગમાન L બરાબર હોય એ પણ યાદ રાખજો. હવે m1 L2 T-1 અને એ બધાની ઘાત કેટલી છે? 1/2. અહીંયાથી તે લખીએ આપણે. હવે છેદની વાત કરીએ તો છેદ એ પ્રકાશનો વેગ છે અને પ્રકાશના વેગનું પારિમાણિક સૂત્ર m0 L1 T-1. હવે આ ત્રણને 1/2 વડે ગુણી નાખીએ એટલે 3/2 થઈ ગયા. સાદું રૂપ જ આપવાનું છે, કોઈ રોકેટ સાયન્સ નથી. ચલો હવે અહીંયા m-1 ને m+1 તો m0 આવશે. હવે અહીંયા l ની 2 ઘાત અને l ની 3 ઘાત ગુણાકાર છે તો ઘાતાંકનો સરવાળો થઈ જાય એટલે 3 ને 2 5. હવે t ની વાત કરીએ તો અહીંયા -2 છે ને અહીંયા -1 છે. તો -2 અને -1 -3 થશે. અને એ બધાનો પાછો ઘાતાંક કેટલો છે? 1/2. છેદમાં શું કિસ્સો છે? તો 3/2 into 0 તો 0, 3/2 into 1 તો 3/2, 3/2 into -1 તો -3/2. હવે ઉપરવાળાને આપણે અહીંયા આગળ ગુણી નાખીએ તો m0 into 1/2 એટલે 0 આવશે, 5 into 1/2 એટલે 5/2, -3 into 1/2 એટલે -3/2. ઓકે, ચલો હવે આપણે અહીંયા લખીએ તો આ થયો તમારો -3/2 -3/2 આ કેન્સલ, આ પણ કેન્સલ. એટલે હવે એકલો l બચ્યો છે. તો અહીંયા જુઓ m0 5/2 -3/2 t⁻³ -3/2 + 3/2 એટલે આ તો 0 થઈ ગયો એટલે t ને 0 ઘાત આવી. હવે અહીંયા બંનેના છેદ સરખા છે એટલે 5 - 3 કરીએ એટલે 2 આવે, 2/2 એટલે 1 એટલે m0 L1 T0. હવે L1 કોનું પારિમાણિક સૂત્ર છે? કઈ મૂળભૂત ભૌતિક રાશિનું? તો લંબાઈ. તો પ્રશ્ન નંબર 129 ની અંદર √GH/C³ ના પરિમાણ કઈ મૂળભૂત રાશિના પરિમાણ જેવા છે? તો લંબાઈ
જેવા છે એ આપણે અહીં આગળ જોયું. હવે આપણે MCQ નંબર 130. એક પદાર્થ પર લાગતું બળ, એક પદાર્થ પર લાગતું બળ F બરાબર A sin k1x પ્લસ B cos k2t હોય તો k1 upon k2 નું પારિમાણિક સૂત્ર શોધો. તો આવી પારિમાણિક વિશ્લેષણની અંદર વાત આવી કે ત્રિકોણમિતીય વિધેય પરિમાણ રહિત હોય છે. તો અહીંયા ત્રિકોણમિતીય વિધેયમાં થીટાની જગ્યાએ k1x છે અને k2x છે. ફરી પાછો અહીંયા આગળ સરવાળો થાય છે. સરવાળો કોનો થાય? જે બે ભૌતિક રાશિઓ સરખી હોય તે. એનો અર્થ એ થયો કે k1x પણ પરિમાણ રહિત છે અને k2t પણ પરિમાણ રહિત છે. તો હવે બંનેને આપણે સરખાવી દઈએ. તો k1x m0 l0 t0, k2x પરિમાણ રહિત છે એટલે m0 l0 t0. એનો અર્થ એ થયો કે બંને સરખા છે તો બંનેને સરખાવી દીધા. હવે શું કરીશું આપણે? તો k1 upon k2 ને સાઈડ પર લઈએ તો આ k2 છેદમાં આવ્યો તો આ x આ બાજુ આવી જશે એટલે t upon x થઈ ગયા. હવે t કોણ છે? t સમય છે. x કોણ છે? અંતર છે. તો સમયનું પારિમાણિક સૂત્ર શું? t1. અંતરનું પારિમાણિક સૂત્ર શું? l1. હવે k1 upon k2 નું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? તો l1 છેદમાં છે, અંશમાં લઈ જઈશું તો માઈનસ થઈ જશે એટલે m0 l - 1 t1. ઓકે, બહુ સરળ છે. પણ આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓમાં જે મુદ્દાઓ આપ્યા છે, પીડીએફ ફાઇલ પણ મેં સેન્ડ કરેલી છે તમને. ઝૂમ લેક્ચરો પર આપણે આ બધી વસ્તુઓ જોઈ હતી. તમે સેવ રાખી હશે એવી આશા રાખું. નોટમાં લખવાનું પણ કીધું હતું, લખ્યું હશે અને યાદ હશે તો આ બધા પ્રશ્નો તમને સમજ પડશે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 133 જોઈશું. પ્રશ્ન નંબર 133 થર્મોડાયનેમિક્સ પર આધારિત સમીકરણ છે જે તમે 11 સાયન્સમાં થર્મોડાયનેમિક્સ નામના ચેપ્ટરમાં ભણશો. ઓકે, રેખીય પ્રશ્નાંકનું સૂત્ર છે આ. L બરાબર L0 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 માં આલ્ફા નું પારિમાણિક સૂત્ર શોધો. જ્યાં L લંબાઈ છે, L0 પ્રારંભિક લંબાઈ છે, આલ્ફા રેખીય પ્રશ્નાંક છે, t આપેલ તાપમાન છે ને t0 સંદર્ભ તાપમાન છે. એટલે આ બંને t અને t માઇનસ t0 એ તાપમાન જ છે અને L અને L0 એ લંબાઈ છે. આપણે કોને શોધવાનું છે? રેખીય પ્રશ્નાંક આલ્ફા. તો હવે આપણે અહીં આગળ જોઈએ કે આપણે આ L0 ને આ બાજુ લઈ આવે તો L upon L0 થઈ ગયા. એનો અર્થ એ થયો કે અહીંયા પરિમાણ 0 આવે છે. એનો અર્થ એ થયો કે 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. હવે 1 એ પરિમાણ રહિત છે તો આલ્ફા ઇન્ટુ t માઇનસ t0 પણ પરિમાણ રહિત હોવા જોઈએ. કેમ? કારણ કે જ્યારે સરવાળો થાય તો એનો અર્થ જ એ થયો કે સરવાળો ત્યારે શક્ય છે કે આપેલી ભૌતિક રાશિઓ સમાન હોય ને એમના પારિમાણિક સૂત્ર સરખા હોય. ઓકે, બે કેળા અને બે ચીકુનો સરવાળો ના થાય. બે કેળા અને બે ચીકુનો સરવાળો ના થાય. કેમ ના થાય? કારણ કે બંને વસ્તુ જુદી છે. ઓકે, તો અહીંયા સરવાળો થાય છે 1 પ્લસ આલ્ફા t માઇનસ t0. એનો અર્થ એ થયો કે આલ્ફા t માઇનસ t0 એ પરિમાણ રહિત છે. આલ્ફા t માઇનસ t0 બરાબર 1. તો આલ્ફા બરાબર શું થાય? તો આલ્ફા બરાબર 1 upon t માઇનસ t0. હવે t માઇનસ t0 છે કોનો? તો બાદબાકી બી હંમેશા સરખી વસ્તુની જ થાય. તો t એ આપેલું તાપમાન છે ને t0 એ સંદર્ભ તાપમાન છે. તો બંને તાપમાનનું પારિમાણિક સૂત્ર શું આવે? કેલ્વિન. પણ એ છેદમાં છે એટલે એને અંશમાં લઈ જાઓ તો m0 l0 t0 k - 1. કયું છે પારિમાણિક સૂત્ર? m0 l0 t0 k - 1. ઓકે, હવે બીજા ઘણા એવા MCQs અત્યારે આપણે આગળ કન્ટિન્યુઅસ કરીએ જ છીએ. ઓકે, તો ત્યાર પછીના MCQ નંબર 134 ની આપણે ચર્ચા કરીએ. MCQ 134 ની રકમ હવે આપણે જોઈએ. તો MCQ નંબર 134 ની અંદર કોઈ કણ t નું સમયે, કોઈ કણનું t સમયે સ્થાન
x બરાબર v0 upon a બ્રેકેટમાં 1 માઇનસ e રેઝ ટુ માઇનસ at માં v0 અને a નું પારિમાણિક સૂત્ર શોધો. v0 અને a નું પારિમાણિક સૂત્ર શોધો. a is greater than 0 છે. v0 અને a ના પારિમાણિક સૂત્ર શું હશે તે આપણે જાણવા છે. તો અગાઉ પણ આપણે પારિમાણિક વિશ્લેષણની મર્યાદામાં જોઈ ગયા કે ઈ ચલનો જે ઘાતાંક હોય એ પરિમાણ રહિત હોય. કેટલી વાર આવશે? વારંવાર પ્રેક્ટિસ કરાવું છું તાકી તમને યાદ રહે. ઓકે, માટે at એ પરિમાણ રહિત છે. ઈ જે છે એક્સપોનન્ટનો જે બી ઘાતાંક હોય એ ઘાતાંક પરિમાણ રહિત છે, કારણ કે ઘાતાંકવાળા પદોનું પારિમાણિક વિશ્લેષણથી આપણે પરિમાણ મેળવી શકતા નથી. માટે at બરાબર m0 l0 t0. પરિમાણ રહિત એનો અર્થ એ થયો m નું પરિમાણ પણ 0, લંબાઈનું પરિમાણ પણ 0 અને સમયનું પરિમાણ પણ 0 છે. માટે a નું પરિમાણિક સૂત્ર બરાબર 1/t નું પારિમાણિક સૂત્ર. હવે t આપણે જાણીએ છીએ સમય છે, એટલે સમયનું પારિમાણિક સૂત્ર t1 છે. છેદમાં છે, ઉપર લઈ જઈશું તો માઈનસ થઈ જશે. માટે a નું પારિમાણિક સૂત્ર બરાબર m0 l0 t-1 છે. અહીંયા મેં એવું નથી કીધું કે a એ પ્રવેગ ભૌતિક રાશિ છે, એવું નથી કીધું. એ કોઈ બી રાશિ હોઈ શકે, તો કેટલાકના મગજમાં એવું છે કે એનું પારિમાણિક સૂત્ર તો સર આપણે દર વખતે m0 l1 t-2 લખીએ તો અહીંયા તો ભૂલ લાગે છે. એવું નથી. અહીંયા એ કોઈ પ્રવેગ નથી, કોઈ બી ભૌતિક રાશિ છે. તો અહીંયા t-1 છે, આવૃત્તિ બી હોઈ શકે. બરાબર છે. હવે x ની વાત કરીએ તો x એ કોના બરાબર? હવે આટલો ભાગ તો પરિમાણ રહિત છે, એનો અર્થ એ થયો કે x બરાબર v0/a છે. માટે x બરાબર v0/a. હવે v0 ને સૂત્રનો કરતા બનાવીએ તો x * a થાય, પણ x એ સ્થાન છે ને સ્થાન એ શામાં મપાય? લંબાઈમાં મપાય. ઓકે, એટલે x * a. હવે x લંબાઈ છે તો લંબાઈનું પરિમાણ l1, a આપણે લઈ આવ્યા t-1, તો v0 નો આપણને કેટલો મળ્યો? m0 l1 t-1. તો આ કોના જેવું છે? વેગ જેવું છે. એટલે v0 એ પ્રારંભિક વેગ હશે, કહી નહીં શકતા. પારિમાણિક સૂત્ર ઘણી બધી ભૌતિક રાશિઓના સરખા પણ હોય છે. ઓકે, હવે આપણે MCQ નંબર 135 તરફ જઈએ. આ MCQ નંબર 135 ની અંદર જે સમીકરણ આપણે મેળવવાના છે એ સમીકરણ ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં છે. જ્યાં સિગ્મા વાહકતા છે. તમને મેં આપ્યા છે પારિમાણિક સૂત્રનું લિસ્ટ, કદાચ જોયા હોય તો ઠીક છે, કે કંટાળી ગયા હશો. ઓકે, પણ થોડા કરીને કરવાના છે, એકદમથી ના કરતા. મેં કીધું છે કે રોજ 5 કરીને કરો. બરાબર? એક જ દિવસે બધું મહિનાનું જમી લઈએ તો જમાશે? રોજ થોડું કહીએ છે ને, આખો મહિનો ચલાવીએ છીએ. અનાજ જયારે ભરે છે ઘરે પપ્પા, ત્યારે એવું લાગે કે આટલું ક્યારે ખવાશે, તો વર્ષના અંતે આપણે કહી જઈએ છીએ. એવી જ રીતે અહીંયા પણ છે કે એકદમ તમને બધું આપી દીધું છે. 42-45 પારિમાણિક સૂત્ર થોડા કરીને રોજ કરો ને પ્રેક્ટિસમાં રાખો. આ ચેપ્ટર આજીવન કામ લાગવાનું છે. ઓકે, એટલે તૈયારી કરજો. આગળ વધીએ તો ધાતુની વાહકતા, અવરોધકતાનો જે વ્યસ્ત હોય એને ધાતુની વાહકતા કહેવાય. ઓકે, અવરોધકતાનું બી પારિમાણિક સૂત્ર લિસ્ટમાં આપ્યું છે, એનો વ્યસ્ત કરી દો તો વાહકતાનું મળે. ધાતુની વાહકતા સિગ્મા is proportional to n raised to a, e raised to b, t raised to c, t raised to c, m raised to d. તો સિગ્માનું પારિમાણિક સૂત્ર મેળવો. હવે આ જે n છે એ શું છે? તો n
એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવાય. એકમ કદ દીઠ એટલે n એકમ કદ દીઠ છે એટલે n ની સૂત્ર કદનું વ્યસ્ત આવશે. તો કદનું પારિમાણિક સૂત્ર L ઘન છે એનો વ્યસ્ત એટલે L-3 આવશે. E ઇલેક્ટ્રોનનો વીજભાર છે તો ઇલેક્ટ્રોનનો વીજભારનું પારિમાણિક સૂત્ર વીજભાર એટલે કુલમ્બ થશે A1T1. T રિલેક્સેશન ટાઈમ. હવે રિલેક્સેશન ટાઈમ એટલે શું? આરામદાયક સમય જે હમણાં ચાલી રહ્યો છે એવું નથી. બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય. ઓકે, તો ટાઈમ ગમે તે હોય પણ એનું પારિમાણિક સૂત્ર તો T1 જ છે. m ઇલેક્ટ્રોનનું દળ, તો દળ કોનું બી હોય પણ પારિમાણિક સૂત્ર તો m1 જ છે. તમે બધાના પારિમાણિક સૂત્ર કહી દીધા. આનું પારિમાણિક સૂત્ર L-3 છે, આનું A1T1 છે, આનું T1 છે અને આનું m1 છે. તો હવે આ સૂત્રમાં આપણે સિગ્મા બરાબર k n⁴ e⁴ b t⁴ c m⁴ d. સિગ્માનું પારિમાણિક સૂત્ર અવરોધકતાનું વ્યસ્ત છે ને અવરોધકતા એટલે એકમ લંબાઈ દીઠ એકમ આડછેદ ક્ષેત્રફળ દીઠ વાહકના અવરોધને અવરોધકતા કહેવાય. આ બધું આપણે પ્રકરણ 3 ધોરણ 12 સાયન્સ આવતા વર્ષે શીખીશું જો સ્કૂલો શરૂ થશે તો. આગળ વધીએ તો સિગ્મા m-1 પારિમાણિક સૂત્ર યાદ રાખવા પડશે. સિગ્માનું પારિમાણિક સૂત્ર છે વાહકતાનું પારિમાણિક સૂત્ર m-1 L-3 T3 A2. હવે k તો પરિમાણ રહિત છે એટલે n નું પારિમાણિક સૂત્ર મેં હમણાં જ કીધું. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા એટલે છેદમાં કદ છે એટલે L-3 એનો ઘાત a. e વીજભાર છે ઇલેક્ટ્રોનનો એટલે એનું આવશે A1T1 અને એની ઘાત b છે. T રિલેક્સેશન ટાઈમ છે, ટાઈમનું પારિમાણિક સૂત્ર T1 છે સમયનું. m દળ છે તો એનું m1. હવે ઘાત ઘાતાંકનો ગુણાકાર કરીએ તો a * -3 તો l ની -3 ઘાત આવી. હવે b * 1 એટલે a ની પણ b ઘાત, t ની પણ b ઘાત. 1 * c એટલે t ની c ઘાત. d * 1 એટલે m ની d ઘાત. હવે અહીંયા આપણે જોઈએ તો m ને ક્રમમાં ગોઠવી દઈએ એટલે md તો અહીંયા m-1 છે એટલે આ જે સૂત્ર હતું વાહકતાનું એ લખ્યું છે, ત્યાં કોઈ રોકેટ સાયન્સ નથી. ઓકે, m આધાર સરખા તો ઘાતાંક સરખા તો d ની જગ્યાએ શું છે? -1 છે એટલે d ની કિંમત કેટલી મળી ગઈ આપણને? -1. d ની કિંમત શું મળી? -1 મળી. ચલો હવે l ની અંદર અહીંયા જો તો l માં કયા છે? -3a પણ છે, બીજું કોઈ છે? ના. તો l ની -3a l -3a ને -3 એટલે -3a ઓકે, તો -3a -3 માટે -3 છેદમાં -3 એટલે a ની કિંમત કેટલી મળી? 1 મળી. a બરાબર 1 મળ્યા, d બરાબર -1 મળ્યા. ઓકે, હવે આપણે વારો આવે t નો તો t આમાં b ઘાત વાળો પણ છે ને c ઘાત. આ બંને વચ્ચે ગુણાકાર થાય છે તો ઘાતાંકનો સરવાળો થઈ જશે એટલે b + c થઈ ગયા. તો હવે b + c એ કોના બરાબર છે? 3 બરાબર એટલે b + c બરાબર 3 લખી દીધા. હવે a ની b ઘાત, આમાં a ની 2 ઘાત છે એટલે b બરાબર કેટલા થયા? 2 થયા એટલે b બરાબર 2 લખ્યા. હવે આ b બરાબર 2 જે છે આમાં મૂકી દો અને એને આ બાજુ લઈ જાઓ એટલે 3 - b 3 માંથી 2 ગયા એટલે c ની. તો હવે બધાની કિંમત મળી. a ની કિંમત 1 મળી, b ની કિંમત 2 મળી, c ની કિંમત 1 મળી અને d ની કિંમત -1 મળી. હવે આ કિંમતોનું કરવાનું શું? વગર કરવાનું? ના, સમીકરણ 1 માં મૂકી દો. તો સમીકરણ 1 ની અંદર આપણે આની કિંમતો મૂકી દઈએ તો k પરિમાણ રહિત છે એટલે k કાઢી નાખો. હવે n ની 1 ઘાત, n ની 1 ઘાત a ની જગ્યાએ શું આવશે? 1 આવશે એટલે અહીંયા 1 લખ્યું છે. e ની b ઘાત એટલે e ની b ઘાત તો b ની જગ્યાએ કેટલા છે? 2 તો 2 મૂકી દીધા. t ની c ઘાત તો c બરાબર કેટલા છે? 1 તો એની જગ્યાએ 1 મૂકી દીધા.
n ની d ઘાત અને d બરાબર કેટલા છે -1 તો -1 હવે -1 એટલે છેદમાં લખાય એટલે સિગ્મા બરાબર ne² t/n આ આપણું સૂત્ર એનું મળી જાય હવે આ સૂત્ર અત્યારે આપણે પારિમાણિક સમીકરણોના આધારે મેળવ્યા છે જ્યારે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 માં વાહકતા વિશે ચાલશે તો તમારે ડ્રીપ વેલોસિટી સમજવી પડશે અવરોધકતાને સમજવી પડશે બહુ લાંબી પ્રક્રિયાઓ છે ધોરણ 12 સાયન્સમાં અત્યારે પારિમાણિક સૂત્રથી આપણે સેટ કરીને આ સમીકરણ લઈ આવ્યા છે ઓકે એકની એક વાત અનેક રીતે સાબિત થાય છે એનું નામ જ ફિઝિક્સ છે ભાઈ ઓકે હવે આપણે એના પછીનો 147 જોઈએ કે ઊર્જા ઘનતાનો MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ 1 જૂલ પર મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા અર્ગ પર સેન્ટીમીટર ક્યુબ થાય હવે ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર આપણે લખી લઈએ તો ઊર્જા ઘનતાનું પારિમાણિક સૂત્રનું નામ આવે ને મદદ બગડે ગયા યાદ તો રાખવા જ પડશે m1 l-1 t-2 શું છે m1 l-1 t-2 હવે અહીંયા a નો ઘાત કેટલો છે સોરી એ દળનો ઘાતાંક દર્શાવે છે કેટલો છે 1 છે આ જે છે b એ લંબાઈનો ઘાતાંક દળ હવે કે સર c માટે કેમ ના ધારો તો c માં તો આપણે જાણીએ છીએ કે ભાઈ mks તો s તો બંનેમાં કોમન જ છે ને એટલે અહીંયા આપણે હું કહેવા એમ માંગુ છું કે એક m બરાબર અહીંયા 10 થી 2 ઘાત થશે સોરી 10 થી 3 સોરી m દળ તો દળ શું થશે m ની કેટલી ઘાત થશે 3 ઘાત થઈ જશે k કિલોમીટર અહીંયા સેન્ટીમીટર છે મીટર mks મીટર એટલે 10 થી 2 ઘાત સેન્ટીમીટર થશે mks મીટર કિલોગ્રામ mks મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ તો કિલો 10 થી 3 ઘાત થશે અને આ સેકન્ડ ઓકે તો mks નો એકમ બરાબર 10 થી 3 હવે કહે છે 3 કઈથી લઈ આવ્યા છે તો આ જે 10 થી 3 ઘાત છે એ કોની છે દળની છે અને દળ ગ્રામમાં અને કિલોગ્રામમાં 10 થી 3 ઘાત છે અહીંયા ઘાત કેટલો આપ્યો છે 1 એટલે 3 ગુણ્યા 1 એટલે 1 થશે એવી રીતે b ની કેટલી l ની 10 થી 2 ઘાત છે મીટર ને સેન્ટીમીટર માં લાવો એટલે 2b કર્યા cgs એકમ તો 3a + 2b તો a ની કિંમત 1 છે ક્યાંથી લાયા પારિમાણિક સૂત્ર પરથી હવે પારિમાણિક સૂત્ર જ ગાયબ છે આપણને યાદ જ નથી આવતું તો પછી રવા દો થાય નહીં ને ઓકે તો 3 * 1 + 2 * -1 એટલે 3 - 2 એટલે 10 આવ્યા માટે 10 ગુણ્યા cgs એકમ તો cgs એકમ આપણને શું આપ્યો છે અર્ગ પર સેન્ટીમીટર ક્યુબ mks એકમ આપ્યો છે આપણને 1 જૂલ પર મીટર ક્યુબ માટે 1 જૂલ પર મીટર ક્યુબ બરાબર 10 અર્ગ પર સેન્ટીમીટર ક્યુબ વિદ્યાર્થી મિત્રો ધીરજ રાખજો અને જ્યારે બહુ મોટું કામ હોય તો એ કામને નાના નાના ભાગોમાં વહેંચી દો અને સમય અંતરાલે થોડું કરતા જાઓ બરાબર માનો કે અહીંયાથી આપણે બોમ્બે જવાનું હોય તો આપણે એકી સાથે બધું અંતર નથી કાપી કાર વચ્ચે રોકાવીએ છીએ બરાબર છે બ્રેકફાસ્ટ લઈએ લંચ લઈએ ફરી પાછા જઈએ એ રીતનું આપણે આમાં પણ કરવાનું છે એટલે ચિંતા કર્યા સિવાય ધીરે ધીરે પ્રેક્ટિસ કરો અને યાદ રાખો આ પ્રેક્ટિસ નિરર્થક જવાની નથી નીટ અને ગુજકેટ માટે આશીર્વાદરૂપ ચેપ્ટર છે ને આખું ફિઝિક્સ મગજમાં સેટ થઈ જશે એટલે ધીરે ધીરે કરો તો આખા પ્રકરણને આખા ભૌતિક વિજ્ઞાનને એક જ પ્રકરણમાં સમાવવાનો પ્રયત્ન છે એટલે આ પ્રકરણની અગત્યતા સમજજો ધીરજ રાખજો થોડું કરીને કરો એકદમથી બધું કરવા ના દેશો બરાબર મથો થોડું બરાબર શારીરિક અને માનસિક કસરત કરો આના માટે ઓકે બાય ટેક કેર લેજો